મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા। હું સુરત થી બોલું છું। તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવીશું સિંગ ભજીયા। તો આપણે આ 1 કપ સિંગ દાણા લીધા છે। આ રીતે આ મોટી સાઈઝ ના હોય આપણે આવા મોટા મોટા સિંગ દાણા લીધા છે। અને આ આપણે 1 કપ લોટ લીધો છે શેણાનો બેસન। અને આ 1 ચમચી ચોખાનો લોટ લીધો છે આપણે। અને આ કશ્મીરી લાલ મરચું 2 ચમચી લીધું છે। અને 1 ચમચી મીઠું લીધું છે। આ થોડોક સોડા ખાર લીધો છે ખાવાનો। અને આ ગરમ મસાલો છે। અને આ 2 ચમચી ચાટ મસાલો લીધો છે। અને આ તેલ છે આપણે તળવા માટે લીધું છે। તો હવે આપણે આ શેણાનો લોટ છે ઈ આમાં કાથરીટમાં નાખશું આપણે। અને આ ચોખાનો લોટ છે ઈ નાખશું। અને આ લાલ મરચું છે ઈ નાખશું। અને આ ચાટ મસાલો છે ઈ આપણે 1 ચમચી નાખશું। અને આ ગરમ મસાલો છે ઈ નાખશું આપણે અડધી ચમચી। અને આ મીઠું નાખશું આપણે સ્વાદ પ્રમાણે। અને આ સોડા ખાર છે ઈ પણ આપણે આમાં નાખી દેશું થોડોક ચપટી। અને હવે આપણે આ બધું મિક્સ કરી લેશું। તો આ મિક્સ કરી લીધું છે બધું। તો હવે આપણે આમાં સિંગદાણા નાખશું। અને હવે આપણે આમાં થોડુંક થોડુંક પાણી નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું આ રીતે। હવે આપણે આને 5 મિનિટ આમદમ ખુલ્લા રહેવા દેશું એટલે આ બધા દાણા આમ જુદા જુદા થઈ જશે। હવે આપણે આ ઠંડા થવા મૂક્યા છે તો પછી હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકી દેશું। તો ગેસ ચાલુ કરશું અને આ તેલ આપણે મૂકશું ગરમ। તો આ તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ સિંગ ભજીયા તળી લેશું। આ રીતે આપણે આ એક એક જ નાખવાના છે આમ। આ રીતે આપણે જુદા જુદા એક એક પાડીને નાખવાના છે આમ। આ તો તળાઈ ગયા છે તો હવે આપણે કાઢી લેશું બહાર। તો હવે આપણે આ રીતે બધાય તળી લેશું। તો આ તળાઈ ગયા છે તો આપણે હવે આ ગેસ બંધ કરશું ને આને કાઢી લેશું બહાર।
તો હવે આપણે સર્વ કરશું. આ આપણે સાત મસાલો છે અને આ લાલ મરચું છે. તો આપણે આ બે મિક્સ કરી નાખશું આ રીતે. અને હવે આ ભજીયાની ઉપર આપણે આ મસાલો નાખશું આ રીતે. ને આપણે મિક્સ કરી દઈશું. તો હવે આપણે આમાં સર્વ કરશું. આ રીતે આપણે સર્વ કરશું. તૈયાર છે આપણા સિંગ ભજીયા. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવા લાગ્યા સિંગ ભજીયા.